હાલો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે ભગવાનનું નામ લેવાના કેટલા ફાયદા છે એ આપણે શરૂ કરીશું. સ્નાન કરતી વખતે જો ભગવાનનું નામ લેવામાં આવે તો તીરથ બની જાય છે, અને ભોજન કરતી વખતે ભગવાનનું નામ લેવામાં આવે તો તે મહાપ્રસાદ બની જાય છે, અને યાત્રા કરતી વખતે જો ભગવાનનું નામ લેવામાં આવે તો તે તીરથ બની જાય છે, અને રસોઈ કરતી વખતે ભગવાનનું નામ લેવામાં આવે તો તે મહાપ્રસાદ બની જાય છે, અને જો સૂતી વખતે ભગવાનનું નામ લેવામાં આવે તો તે ધ્યાન નિંદ્રા કહેવાય છે, ને જો કામ કરતી વખતે ભગવાનનું નામ લેવામાં આવે તો તે તો કર્મયોગ બની જાય છે. જો આખો દિવસ ભગવાનનું નામ લેવામાં આવે તો તે ઘર મંદિર બની જાય છે. તો ભગવાનનું નામ લેવાના આટલા બધી ફાયદા છે. તો મિત્રો, જો તમને આ ભગવાનનું નામ લેવાની માહિતી ગમે તો મારી ચેનલ લાઈક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો, અને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને આ માહિતી કેવી લાગી છે. અને રાધે રાધે.